નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટરે સ્થળની મુલાકાત લીધી છે. છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મુલાકાત લીધી છે. ઈવીએમ પ્રિપેરેશન રૂમની મુલાકાત લેવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને મતદાન મથકોની મુલાકાત લીધી છે. જિલ્લા ચૂંટણી અધિકારી સાથે જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. જિલ્લાની એકમાત્ર છોટાઉદેપુર નગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીના રોજ જ્યારે મતદાન યોજાવાનું હોય ત્યારે કુલ 28 બેઠકો માટે 28 બૂથ પર મતદાન થશે. નગરના 28 પૈકી 13 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે, જ્યારે 10 સંવેદનશીલ જાહેર કરાયા છે અને તે જ અંતર્ગત ગાર્ગીબેન દવે માહિતી આપી છે. જેટલા આપણે એના બધા તૈયાર કરવાના છે તમારે, તો કેટલા છે? આપણા છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડના ઇલેક્શન 16મી તારીખે છે. એના માટે બધી તૈયારીઓ છે. આજે સીલિંગ પણ ચાલી રહી છે, જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ, એએમએફ, આ બધું તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે. થેન્ક યુ.